જય માતાજી, નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર એટલે કે મંથન પંડ્યા ફરીવાર આપ સૌને હસાવવા માટે આવી ગયો છું. હસવું આવે તોય ઠીક છે, ન આવે તોય ઠીક છે, પણ દાંત કાઢવાના જ. અને એક હજળબમ શેરથી કાર્યક્રમની શરૂઆત કરવી છે કે પ્રેમ અધૂરો હોય તો અધૂરો જ રહેવા દેજો. પ્રેમ અધૂરો હોય તો અધૂરો જ રહેવા દેજો, કારણ કે જેના જેના જગતમાં પ્રેમ પૂરા થઈ ગયા છે, પ્રેમ જેના પતી ગયા છે, એના હપ્તા ચાલુ થઈ ગયા છે. એક ભાઈને મેં પૂછેલું, મેં કીધું ભાઈ તમે લગ્ન કર્યા? મને કે અહીંયા આવો. મેં કીધું બોલો ને, પણ તમે લગ્ન કર્યા એમ પૂછું છું. મને કે પહેલાં અહીંયા આવો તમે. એની પાસે ગયો, મારા ખંભા ઉપર હાથ રાખીને મને કે તંદુરસ્ત છું, સ્વાસ્થ્ય એ બહુ સારું છે, પૈસે ટકે સુખી છું, તો હું કામ તમે દુઃખી કરો છો મને? પણ મેં કીધું લગ્ન કર્યા કે નહીં? મને કે અરે આમને એમ જ સુખી છું, પછી એ પિંજણમાં પડે કોણ? આ દિવાળીનો સમય હતો, ભાણાને મેં કીધું ભાણા, મેં કીધું આ દિવાળી જેવો તહેવાર હમણાં નજીક આવે અને ગામમાં તું આટા જ મારે. મેં કીધું જે મળે એને ઉછીના જ ગોતતો હોય, એક કામ કર, ઘરે બિચારી તારી ઘરવાળી મકાન સાફ કરે અને મદદ કરાવ. મને કે મદદ હું કરાવું ભાઈ? પણ મેં કીધું કામમાં થોડોક હાથ લગાવ એની હારે. મને કે કાંઈ હાથ લગાવવા જેવું નથી, મારી ચોથી પેઢી, ત્રીજી પેઢી અને બીજી પેઢી બધું સાફ કરીને ગયા છે. આ ભાણાનો છોકરો અઘરો છે. એક દી મારી પાસે આવ્યો, મને કે અંકલ કેમ છો? મેં કીધું બટા મજામાં હો. મને કે એક વાત કહું? મેં કીધું બોલ ને બટા. મને કે કાલે છે ને એ કે હું મેગી ખાતો હતો. મેં કીધું મેગી બહુ સારી હો, પણ આપણી હોય તો. મને કે કાં આપણી ને કાં બીજી? મેં કીધું બે પ્રકારની મેગી આવે. મેં કીધું એક વિદેશમાં બનેલી મેગી આવે અને એક આપણા કાઠિયાવાડમાં બનેલી મેગી આવે. મને કે કાઠિયાવાડમાં કઈ? મેં કીધું વિદેશની મેગી છે ને એ મેંદાના લોટની હોય, અને કાઠિયાવાડની મેં કીધું તારા બાપાને પૂછજે, ઘઉંના લોટની ખાઈને મોટા થયા. મને કે એ બધું મૂકો. કાલે કે મેગી ખાતો તો, ગીત સાંભળતો હતો સાથે સાથે. મેં કીધું તો મજા આવી ગઈ હશે રે? મને કે બહુ મજા આવી ગઈ. હેડફોન કાનમાં રાખીને ગીત સાંભળતો હતો, મેગી ખાતો હતો, પણ મેગી ખાઈ લીધા પછી હેડફોન મળતા નથી. મેગી યાર હેન્ડ ફ્રી કરવી જોઈએ. આવો ઉભરો એનો દીકરો. પુરુષો જેટલા બેઠા સાહેબ, બપોરે તમે જમવા જાઓ અને તમારી પત્ની સરસ મજાનું ભોજન તમારા માટે બનાવીને પીરસે, અને જો એમાં ભાત આવ્યો હોય ને આપણે બહિષ્કાર કર્યો હોય કે ભાત નથી ખાવો, એટલે એને એ ભાત પાછો સાંજે આપણને વઘારીને આપવામાં આવે. એનું કંઈ ઓછા નથી. એટલે મૂળ બગાડ ન થવો જોઈએ. એકેય વસ્તુ બગાડ ન થવી જોઈએ. ઘઉંનો લોટ બાંધો હોય, 5 જણાની રોટલી બની હોય, છતાંય 8-10 રોટલી બને એટલો લોટ હોય તો આપણા બહેનો એ લોટને ઘા ન કરી દે, ફ્રીજમાં મૂકે અને પાછું થોડુંક એમાં રાતના બીજો લોટ મિક્સ કરીને ભાખરી બનાવે. આપણને ખબર નથી પડતી કે આ ભાખરીના સ્વાદ હુકામ બદલી જાય, પણ એનું રહસ્ય આ છે. અને પુરુષોય બિચારા ભોરાઓ, હાવ ભોરા. એક જણો હોસ્પિટલે ગયો, હાથ ભાંગી ગયો તો. હોસ્પિટલે ગયો એટલે હાથ મારે કેમ આમ રહે છે એમ એનો પુષ્પાની જેમ અહીંથી ઊંચો થઈ ગયેલો. આંખમાંથી આહુડા પડે પણ બહાર કાઢે નહીં. હોસ્પિટલે ગયો, વેઇટિંગમાં બેઠો, 2-4 પેશન્ટનો વારો આવ્યો. પછી આમ નજર કરે, ડોકી માઇનોર હલે, ફૂલ તો હલતી જ નહોતી, માઇનોર આમ ડોકી હલે. ત્યાં બાજુમાં એક ભાઈ બેઠા હતા, એનાય 2 હાથ આમ હતા. તો આ બિચારો એને પૂછતો હતો, એ કે તમારે 2 પત્ની છે? એટલા પુરુષો ઘેરા છે. પણ ભાણો મેં કીધું, હમણાં એને કંઈક મજા ન રહી તો એને કીધું કે ભાઈ ડૉક્ટર પાસે જા. હવે આ આખા ગામમાં પૈસા ગોતતો, એ ડૉક્ટરને 200 રૂપિયા ફીના આપે, એવો અઘરો. કોઈ રીતે ડૉક્ટર પાસે જાય નહીં. પછી એની ઘરવાળીએ કીધું કે આમને એમ ઘરે મરી જાશો, ડૉક્ટરને બતાવી આવો. પછી એણે કુટુંબની ડાયરી ખોલી. કુટુંબની ડાયરી ખોલીને જોયું કે આપણા કુટુંબમાં ડૉક્ટર કોણ બન્યું છે. પછી એને ખબર પડી કે મારા માસીના દીકરાની દીકરીનો ઘરવાળો ડૉક્ટર છે. એટલે ઠેઠ માસીના દીકરાના જે આ હતા ઘરવાળા કે જે આપણે કહીએ એની પાસે ગયો.
બતાવવા. કે સાહેબ મજા નથી રહેતી ને આમ નબળાઈ જેવું, અને કામ કરું ને તો બહુ આળસ આવે છે ને નીંદર આવે છે ને ભૂખ તો બહુ લાગે છે. ડૉક્ટર કે ભૂખ લાગે ત્યાં લગીને તને વાંધો નથી, પણ જેદી ભૂખ આવી ને ભાઈ, બધા જ રિપોર્ટ કરાવ્યા. ડૉક્ટર સાહેબ કે તને ડાયાબિટીસ છે અને ડેઈલી રાતે સૂતા પહેલાં સુગર ચેક કરજે, નહીતર આ વધતું જશે. તને ઘર પણ ખાવાની ટેવ છે. ભાણો કે કાંઈ વાંધો નહીં સાહેબ, તમે કીધું એટલે તમે કીધું હોય એ પ્રમાણે આપણે પાલન કરવાનું, જીવવું તો છે ગમે એમ કરીને. ઘરે ગયો, પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, રાતના હુવા જાય એ પહેલાં રસોડામાં જાય, હુવા જાય એ પહેલાં રસોડામાં જાય. ઘરવાળી કે આ મારો બેટો કોઈ દી રસોડામાં જમવા નથી આવતો, સોફા ઉપર જમવાનો ઓર્ડર કરે, અને દરરોજ રાત્રે રસોડામાં જાય જ. હું એક દી ઘરવાળીએ કીધું કે દરરોજ રાતના રસોડામાં હું આટા મારો? કે આટા નથી મારતો. કે ડૉક્ટરે કીધું છે હુતા પહેલાં સુગર ચેક કરજો, ખાંડનો ડબ્બો ચેક કરું છું. આ 6 દીમાં કે 200 ગ્રામ જેટલી ઓછી થઈ હોય એવું લાગે. પણ ભાણા પાસે વાત એવી હોય. એક દી મારી પાસે મને કે મંથની કે વાત હું કરવી? મેં કીધું થયું મને કે ડૉક્ટર ભગવાન છે. મેં કીધું હા ભગવાન છે. મેં કીધું આપણે સૌ કહીએ કે ડૉક્ટર છે એ ભગવાન છે. મને કે પણ એનાથી આગળ 2 ડગલા વાત કરું. ડૉક્ટરને ત્યાં જે નર્સ કામ કરતી હોય ને, હા દેવી શક્તિ કહેવાય. મેં કીધું પણ ડૉક્ટર ભગવાન છે, નર્સય ભગવાન કહેવાય. એની હારે કામ કરીને મેં કીધું એ તમને સલાહ આપે, જરૂર પડે એટલી સારવાર આપે, ડૉક્ટર સાથે ઊભીને મેં કીધું તમારી યારે બધું કામ કરે. મને કે નહીં, શક્તિ છે એનામાં. મેં કીધું પણ શું તું ભારી ગયો એવું? મને કે ભાઈ દવાખાનાના અઠવાડિયાના ધક્કામાં ખબર પડી કે નર્સ છે એ કાંઈ ગમે એ ડિગ્રીથી ન થવાય. પણ થયું. મને કે નર્સ એટલું આપણને પૂછે કે કાલે ઇન્જેક્શન ક્યાં આપ્યું તું? આવું પ્રેમથી મને કે મારા ઘરનાએ કોઈ દી નથી પૂછ્યું કાલે આપણે હું જઈ માત. ભગવાન કહેવાય મને ક્યાં. અને બીજી વાત, ગાડી લઈને દવાખાને જાઓ ને 4 રસ્તે ટ્રાફિક પોલીસ ઊભા હોય અને ખિસ્સામાં લાયસન્સ માંગે ને ખિસ્સામાં હાથ નાખું ને લાયસન્સ ન હોય, અને પછી જે મોર બોલાવે એણે કોઈ દી નથી પૂછ્યું ભાઈ કાલે ક્યાં માર્યું તું. એક ભાઈની પત્ની હમણાં ભાગી ગઈ, 54 વર્ષે ભાગી ગઈ. બોલો, સમાચારમાં નહીં આવ્યું હોય? તમે વિચારો એવું નથી. 54 વર્ષે ભાગી ગઈ તો આ ભાઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયો. હવે સ્વાભાવિક છે જવું જોઈએ આવી ઘટના બને એટલે. પોલીસ સ્ટેશને તે ગયો, હારે 4 છોકરાને લેતો ગયો કે સાહેબ લખો મારી ફરિયાદ, મારી ઘરવાળી 2 દિવસ ભાગી ગઈ છે. સાહેબ કે લખી નાખશું. અરે એ એમ નહીં કે સાહેબ લખી નાખો. સાહેબ કે ભાઈ અત્યારે અમારે કામ છે બીજા, કે તારી ફરિયાદ લખી નાખશું, તું અમને કોરા કાગળમાં લેટર લખી દે કે ભાઈ આ રીતના ઘટના બની એટલે તારી FIR અમે નોંધી લેશું. કાંઈ વાંધો નહીં કે સાહેબ તમને ટાઈમ મળે ત્યારે નોંધજો. 4 છોકરાને બાકડે બેહાડે કે તમે અહીંયા જલસા કરો, હું કારખાને જાઉં. અરે પોલીસવાળા કે ભાઈ છોકરા તો લેતો જાય. કે સાહેબ એ બધું અહીંયા ભલે રહ્યું, છોકરા અહીંયા હશે ને તો તમે ફરિયાદ લખશો. અને ભાઈ છોકરા મૂકીને એ તો કારખાને વયો ગયો. પોલીસને ધન્યવાદ દેવો જોઈએ, ગુજરાત પોલીસને ધન્યવાદ દેવો જોઈએ. 1.5 કલાકમાં એની પત્ની ગોતી આવ્યા. અગત્યના બધા કામ પડતા મૂકાય કે આ 4 છોકરાઓએ આખું પોલીસ સ્ટેશન ઉપર લીધું છે. અને છોકરાઓએ અત્યારે ભાઈ ડિજિટલ ઇન્ડિયાના બાળકો કોઈના બાપનું માને નહીં. મેં હમણાં મકાન બનાવ્યું 4 વર્ષ પહેલાં. મારી બાજુમાં વાડી વિસ્તાર છે, હાવ સુમસાન વાડીઓ. એ વાડીવાળા ભાઈ આવ્યા મને કે મંથનભાઈ આપણે અહીંયા વાવાઝોડું આવે એવી અફવા છે. મેં કીધું અફવા નથી, આવી જાય તારો બાપ અડી જાય ખબર નહીં પડે. મને કે એમ નહીં તો વાવાઝોડું આવે તો એક કામ કરો ને, મારે તો નરિયાવાળા મકાન ભાઈ, ક્યારે નરિયું પડે કાંઈ નક્કી નહીં. અમે 2 માણા તો ગમે એમ કરી લેવું, પણ આ 2 છોકરાને તમે સાચવી લ્યો, તમારો મોટો બંગલો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મૂકતો જા ભાઈ. 2 છોકરા એના મારા ઘરે આવ્યા. 6 કલાક પછી મેં ફોન કર્યું. મેં કીધું વાવાઝોડાની આગાહી કાલની છે પણ તારા છોકરાને લઈ જા અને વાવાઝોડાને મૂકી જા. મને કે કાં? મેં કીધું એ નુકસાન નહીં કરે એટલું તારા છોકરા આવે મારા ઘરમાં કરી નાખ્યું. ધબધબાટી બોલાવતો હતો એ કે પાણો માર્યો.
બીજાને એડો નહીં, સીધું મારા ટીવીને એડો 32,000નું વાવાઝોડું થયું. છોકરા એના પપ્પાને પ્રશ્ન કર્યો કે પપ્પા પસ્તાવો એટલે શું? હે બટાઈ કે પસ્તાવો એટલે શું પપ્પા? એનો જવાબ આપો. એના બાપા બિચારા કાંઈ બોલ્યા નહીં, શાંતિથી સ્થિર મારી જેમ બેઠા રહ્યા. ખાલી ધીમેથી એટલી નજર કરી. છોકરો કે સમજી ગયો પપ્પા. સામેના સોફા ઉપર એમના પ્રિય ધર્મપત્ની બેઠા હતા. બાળકોને અત્યારે ઈશારામાં સમજી જાય. અને માતાઓએ બેઠી છે એટલે એકાદ વાત એની કર્યા. છોકરો તોફાન કરે એટલે બાપુજી બળીઓ લે કે લાપટ મારે એટલે તરત એની મમ્મી કહેવા આવ્યો છોકરાને મારો માં. છોકરો હજી નાનો છે. બાપા કારખાને વયા જાય, ઓફિસે વયા જાય, ક્યાંય બી કામે વયા જાય, અને પછી જો છોકરો તોફાન કરે એટલે એની મમ્મી વેણું લઈને મારે ને પાછી કહેતી જાય કે હવે ક્યારે મોટો થાય, ક્યારે મોટો થાય, ક્યારે મોટો થાય. હા બેન, એક છોકરો એના પપ્પાને કહેતો કે કઈ સ્કૂલમાં મને ભણવા બેઠાડ્યું? અરે બટા એ કે આ મોટામાં મોટી પણ આમ હોય કે આ બાપ થઈને કે ભણતર બગાડો. પણ બટા તારા હાટું અમે વિચાર્યું હોય સરસ મજાની સ્કૂલમાં તો તને ભણવા બેઠાડ્યો. અંગ્રેજી મીડિયમ સ્કૂલ છે, તને હારામાં હારું ભણાવે, આપણા ગામને મોટામાં મોટી સંસ્થા છે એમાં તને ભણવા પણ એ કે બાપા આમ હોય કે. પણ હું થયું એ તો કે પણ એ કે પપ્પુ આમ હોય. પપ્પા બાપુજીને સીધું પપ્પુઓ આમ હોય કે છોકરાઓનું ભવિષ્ય આમ બગાડાય. પણ થયું હું એ કે દરરોજ કે મારો સાહેબ મને ઊભો કરે અને પૂછે ABCD બોલ, ABCD બોલ, ABCD બોલ. એ 35 વર્ષથી ત્યાં સ્કૂલમાં નોકરી કરે એને ABCD નથી આવડતી. પપ્પા એ કે રોજ મને ઊભો કરીને કે ABCD બોલ, ABCD બોલ. આવી સ્કૂલમાં બેઠા. અમારા ગામડામાં નિસાર હતી સાહેબ, અને દલપતભાઈ અમારે સાહેબો માટલા જેવી ફાંદ, ગોઠણથી અહીંયા લગીનનો જભો હિવરાવે પણ ફાંદ એવડી અહીંયા પૂગે. હા, એક દી છોકરાઓને ભેગા કર્યા, 4-5 છોકરાઓને એને હાથ આમ કર્યા કે વિદ્યાર્થી મિત્રો મારા હાથમાં શું છે? છોકરાઓ કે કાંઈ નથી સાહેબ, ખાલી છે. તો જુઓ, આ હાથેથી હું અહીંયા મારો બનાવું, આ હાથેથી હું અહીંયા મારો બનાવું, આ હાથેથી અહીંયા હું મારો બનાવું, તો ક્લાસરૂમમાં કેટલા મારા થાય? છોકરો કે સાહેબ પક્ષીઓનું કામ તમે શું કામ કરો? જે કરવા એવા છો એ કરો. અને નવો હમણાં તો પરિપત્ર આવ્યો, મજા આવે એવી વાત છે. સરકારે બહાર પાડ્યું, અમારા ઘરની વાત નથી. નવો પરિપત્ર આવ્યો કે વસ્તી ગણતરી કરવામાં શિક્ષકોને મોકલવાના, યોજના કાંઈ આવે તો એને જાહેરાત માટે શિક્ષકોને મોકલવાના, સહાયનું કાંઈ આવે તો એમાંય શિક્ષકોને મોકલવાના, અને સુલભ શૌચાલય બનાવી દીધા હોય અને ન જાતા હોય ત્યાં પણ શિક્ષકોને મોકલવાના. ખાલી કહેવા માટે નહીં કે અહીંયા જાઓ, ઢોલ લઈને મોકલવાના. અહીંયા ગવર્મેન્ટનો પરિપત્રની જાહેરાત પૂરી થાય, ત્યાંથી અમારા કલાકારોની વિચાર શક્તિ ચાલુ થાય. મિલન મસ્ત મિલન ત્રિવેદી દ્વારા રચાયેલી રચના છે આ. નાનકડી એવી કોમેડી રચના છે સાહેબ, કે શિક્ષકોને બધાને પરિપત્ર આપ્યો કે ભાઈ જેને ત્યાં ટોયલેટ બની ગયેલા છે અને નથી જાતા ત્યાં તમારે ઢોલ લઈને ઢોલ વગાડવાના અને જાગૃત કરવાના કે તમે અહીંયા જાઓ. પછી મિલનભાઈને વિચાર આવ્યો કે જો શિક્ષક જ્યાં ટોયલેટ બની ગયેલું છે અને ઘરના ન જાતા હોય, કોઈ સભ્ય ઘરના ટોયલેટ ન જાતા હોય, ત્યાં જઈને ઢોલ વગાડે અને એ ખેતરના હેવાયા હોય અને ઢોલ ફાવી ગયો તો શિક્ષકની દશા શું થાય? ઓલાને ઢોલ વાગ્યું તો જ છુટકારો થાય. હવે શિક્ષકને રજા ઉપર જવું હોય તો એક ભાઈ મને કહેતો, મને કે મંથનભાઈ 60 વર્ષ ભણ્યો, 60 વર્ષ. અરે મેં કીધું બહુ ભણ્યા. મને કે 60 વર્ષ પૂરેપૂરું ભણ્યો. પછી મને ખબર પડી કે હવે નોકરી ન મળે. એક જણો 40 વર્ષ લગીને ભણ્યો અને ભાઈ ડિગ્રી માથે ડિગ્રી, મગજમાં ડિગ્રી ચડી ગઈ, ડિગ્રી ઉતરે નહીં કોઈ રીતે. વૈજ્ઞાનિક બન્યો, ડૉક્ટર બન્યો, સાયકોલોજીનો સ્ટુડન્ટ, સાયકોલોજીનો વિદ્યાર્થી, 3-4 વિષય ભેગા કર્યા અને ગામમાં આવ્યો
અને ગામ લોકોને કહેવા મળ્યું કે એકચ્યુઅલી શું છે બધું, આમ ના હોય, આમ ના હોય, આમ ના હોય. ગામના કે નહીં, જે છે એ અમારી આ પરંપરા સંસ્કૃતિ છે. એ તમને બધું સંસ્કૃતિ કરો છો, એકચ્યુઅલી આવું કશું હોતું જ નથી. ગામની અંદર એક સેમિનાર રાખો જેમાં મારે પ્રવચન આપવું છે અને આપણા ગામના લોકોને જાગૃત કરવા છે. ગામના કે ભાઈ જે હાલે એમ અમારું હાલ નહીં, પ્રવચન ગોઠવવું છે. સરપંચને કહીએ એવું કે તમને ખર્ચો હું આપીશ, ટેબલ ખુરશી મંગાવો. સરપંચને ખર્ચો મળતો હોય તો એ મૂકે. ટેબલ ખુરશી મંગાવ્યા, રાતના ઢોલ વગાડી નાખા ગામને ભેગું કર્યું અને આણે પ્રવચન ચાલુ કર્યું કે મિત્રો આપણે પછાત છીએ, આપણા ગામમાં વિકાસ નથી થયો. એનું કારણ માત્ર એક જ છે કે તમને બધાને ભેગા કરવા માટે ઢોલ વગાડવા પડે છે. હજી તમે મેસેજથી અહીંયા આવતા નથી. અને આ ભગવાનમાં તમે માનો છો, સવારે ઉઠી જાઓ છો, 5 વાગ્યામાં ઉઠીને મંદિરે ઝાલર વગાડો છો, ખોટી અમારા જેવાની નીંદર બગાડો છો. આવું કશું છે જ નહીં, ભગવાન છે જ નહીં. જે છે એ વિજ્ઞાન છે, જે છે એ સાયકોલોજી છે, ધર્મ છે જ નહીં, જ્યોતિષ છે જ નહીં, કશું છે નહીં. તમે મંત્ર જાપ ખોટા કરી તમે સમય બગાડો છો. જાગૃત થાવ ગામ લોકો. અને ભાઈ ભગવાન સાંભળી ગયો, મારો બેટો એ કે આપણે બનાવેલો અને આપણને માને નહીં. પ્રવચન કરતાં કરતાં ભગવાનને એમ થયું કે આને મારે કંઈક કરવું જોઈએ. ભગવાને સાહેબ સીધ દુનિયાથી ફોર્મેટનું બટન દબાવ્યું અને ભાષણ ચાલુ. પૂરું થઈ ગયું, સર્કિટ શોર્ટ. કોઈ રીતે ભેગું ન થયું. પછી કોઈક વડીલે કીધું ભાઈ આને દવાની જરૂર નથી, આને દુવાની જરૂર છે. દુઆ કરી સાહેબ. માણસ 4 વર્ષ પછી ભાનમાં આવ્યો, અવાજ હતો એમ થોડોક લેવલ થયો. પછી પૂછ્યું, સારા માણસો એ હોય ને ભાઈ સાયકોલોજીમાં શું આવે કે આ વસ્તુ આવે, સાયન્સમાં શું આવે કે આ વસ્તુ આવે કે નહીં. થોડોક વિષયનું જ્ઞાન હવે થોડુંક છે હજી. પછી પૂછ્યું તારા ઘરમાં સભ્યો કેટલા, કે 4 જણા. કે નામ બોલી કે નથી યાદ. તારી પત્નીનું નામ કે રેખા. ભગવાન કે આખો મગજમાં ફોર્મેટ માર્યો તો એ 4 વર્ષે થોડુંક વાયરસ રહી ગયું. અમુક માણસો એવા હોય સાહેબ, અટાણે ડિગ્રીની જરૂર નથી, જ્ઞાનની જરૂર છે, કોઠાઉદની જરૂર છે. જ્યાં ડિગ્રી કામ ન કરે ને ત્યાં તમારું જ્ઞાન કામ કરશે. અને જીવનમાં 4 કામ તો એટલા અઘરા છે, એટલા અઘરા કોઈ રીતે પૂરા ન થાય. પહેલું કામ કીડીને લિપસ્ટિક કરવી, એ કોઈ દી પૂરું ન થાય. મચ્છરને કપડાં પહેરાવવા શક્ય જ નથી. ત્રીજું કામ છોકરાઓને 4 વ્હીલ ચલાવવી, જન્મેલું બાળક હોય એને. આ કલ્પના કરી શકો પણ શક્ય નથી. અને ચોથું કામ પત્નીને સમજાવવી. કલ્પના થાય કે હું ઘરે જઈને સમજાવી દઈશ. ઘરે જાય એટલે આખી વાતાવરણ અલગ જ હોય. રાતના અડધી રાતનો મજર ભાંગેલો ને કટ 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 અવાજ આવતો ને પત્ની જાગી ગયો. ઘરવાળાને કહે જાગો જાગો હોય કે ઘરમાં ઉંદરડા આવી ગયા, જુઓ તો ખરા. કટ 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 કે મારા કપડાં કાપે છે. ઓલો કે તારા કપડાં કોઈ નથી કાપતું બાપ, આ ઠંડી એવી પડે છે, મારા દાંત કકડે છે, એટલે તું ધાબડો આખે આખો મારો ખેંચીને લઈ ગઈ છો. અને આ દુનિયામાં પ્રેમ કરવાવાળા છે ને, જેટલાય પ્રેમ કરવાવાળા છે ને, એ 80 કિલોની પત્ની હોય ને તો એ બેબી કહીને જ બોલાવે. જોયેલા દાખલા છે. એક દિવસ ભાણો મને કહેતો, મને કે મંથનભાઈ મેં વાત સાંભળી, સાચા દિલથી જો તમે જેને પ્રેમ કરતા હોવ ને એ તમને સપનામાં દેખાય. મેં કીધું સાચી વાત છે. સાચા હૃદયથી, સાચા ભાવથી, સાચા દિલથી જો સાચી લગનથી તમે એને પ્રેમ કરતા હોવ તો સપનામાં આવે. મને કે આપણે કાલે સૂતા અને સપનું એ આવ્યું અને સવારે ઉઠો ત્યાં ઉઘરાણીવાળા સામે હતા. એક છોકરાને બાપુજીએ કીધું બેટા એ કે કંઈ કોઈ હોય તો મને કહી દેજો. છોકરો કે ના ના એવું કાંઈ નથી. એમ નહીં બેટા, હું તારો ફ્રેન્ડ જ છું. તું એમ સમજતો નહીં કે તારા બાપુજી છું કે તારા પપ્પા છું. આપણે બે ફ્રેન્ડ જ છીએ. એવું કાંઈ હોય તો મને કહી દેજે. ના ના પપ્પા એવું કાંઈ નહીં, સાચું કહું છું, હોય તો કહી દેજે.
એ કે હા છે પપ્પા એક. હા તો કે સરનામું આપો, હારવાર એનાય ટાટિયા ભાંગી નાખું. અને છોકરીઓ હમણાં એક છોકરીની સગાઈ થઈ. સગાઈ થાય એટલે સ્વાભાવિક છે લગ્ન દેવા પડે. લગ્ન થઈ ગયા. 5 દી પછી છોકરી એના મમ્મીને ફોન કર્યો, મમ્મી ક્યાં કુટુંબમાં મને પરણાવી દીધી છે, ક્યાં ઘરમાં મને પરણાવી દીધી છે, ક્યાં પરિવારમાં મને પરણાવી દીધી છે, કેવું ફેમિલી છે. પણ એને મમ્મી કે બટા શું થયું, 5 દિવસનું હજી તમારું દાંપત્ય જીવનના, પણ આમ હાવ આવું મમ્મી કેવું ફેમિલી છે, કોઈને કાંઈ ખબર જ નથી પડતી, અભણ છે બધા અહીંયા. પણ શું થયું બટા? અરે હું સવારે ઉઠીને આવી ત્યાં મારા સાસુ, મારા સસરા, મારો દેર, મારી નણંદ બધા કહેવા મળ્યા, જોતો ખરી કેટલા વાગ્યા, જોતો ખરી કેટલા વાગ્યા. કોઈને જોતા નથી આવડતું કે 11:30 થયા છે. કહેતા હતા રાતના કે તમે પીવો એનો વાંધો નથી, હું સહન કરી લઈશ. બોલો કે પણ રોજ ન હોય, અઠવાડિયામાં 8 દી હોય. રોજ ન પીવે, અઠવાડિયામાં ખાલી 8 દી પીવે. કે પીવો એનો વાંધો નથી, હું સહન કરી લઈશ. પણ મને એ કહો, કાલે રાતે તમે નિંદરમાં શું કહેતા હતા કે આપણે ભાગી જવાનું છે, ભાગી જવાનું છે, ભાગી જવાનું છે, પણ કોની હારે? બોલો કે મારું બેટું પીધા પછી આ જિંદગીમાં એટલું બધું સાચું બોલાઈ જાય એ આપણને ખબર નથી હો. એક દારૂડિયો ફૂલ દારૂ પી ગયો, ફૂલ દારૂ પીને ગામડામાં, અને દેશી ગામડામાં હજી દેશી મળે. આ તમારા બધા ગામડા તો કાંઈ મળતું જ નથી. અને અહીંયા હાવ આપણે સારું છે, તમારા બધાના ગામ તમે જ્યાં રહ્યો છો ત્યાં તો દારૂ જ નથી મળતો. આ મારા ગામડાની વાત કરું, કારણ કે પાછું ઘરે જવું છે. એમાં સરપંચો બેઠા હોય, તરત બહાર નીકળીએ એટલે પકડે, અમારા ગામમાં ક્યાં દારૂ મળે. હવે આપણે તો ન કહેવાય તમારા ગામમાંથી જડદા ગુજરાતમાં સપ્લાય થાય છે. ફૂલ દારૂ પી ગયો એકદમ, નગરપાલિકાના ટાંકા ઉપર ચડી ગયો, ન્યા પાઇપ ઉપર લટકાણો, મિત્રો મારી માટે કન્યા ગોતી આવો છો કે હું મરી જાઉં, મિત્રો મારી માટે કન્યા ગોતી આવો છો કે હું મરી જાઉં. અને ભાઈ દારૂ પીધા હોય એનો અવાજ પાછો સૂરમાં ન હોય, બેસૂરો હોય, અને સાઉન્ડ સિસ્ટમ કરતાં 3 ગણો અવાજમાં હોય. ત્યાંથી બોલતો તો 2 ગામ લગીને અવાજ પડ્યો, એવી રાડું પડે, આખું ગામ ભેગું થયું કે ભાઈ નીચે આવતો રે, તારી માટે કન્યા ગોતી આવશું. કન્યા ગોતી આવશો તો પરણાવશો કે નહીં, પરણાવશો કે નહીં? બધા કે પરણાવી દેશે. તો અત્યારે અહીંયા ગોતી આવો ને મને પરણાવો. પણ એ કે તું નીચે નીચે એમ ન આવું, મારી છેડા છેડી અહીંથી બાંધો ને અહીંયા ઊંચે પુગાડો. ગામ મૂંઝાણું કે આને કઈ રીતના નીચે લાવવું. સરપંચ પાસે ગયા કે આ ઓલો ભીખો દારૂ પી ગયો ને ટાંકા ઉપર ચડી ગયો, આ ત્યાંથી મરી જાય તો ભીખો તો જાહે, પણ હારે તમને લેતો જાય. હોય કે આ નગરપાલિકાનો ટાંકો છે ને આપણા ગામમાં માંડ 35 વર્ષે યોજના આવી છે. 5 વર્ષે દર 5 વર્ષે પાસ થતી હતી, પણ 35 વર્ષે અમલમાં આવી છે. ભીખો જાહે તો યોજના જાહે, એટલે તમે આને ભીખાને ઉતારો. અને ભાઈ સરપંચ ક્યારે બન્યો હોય, બુદ્ધિ એના બાપની હોય ત્યારે હો. સરપંચ આવ્યા કે ભીખા નીચે આવતો રે, કન્યા લેતા હો, છેડાછેડી બાંધો, પછી જ નીચે આવી. 10 મિનિટ સરપંચે સમજાવ્યો, પણ ભીખો સમજો નહીં ભાઈ. સરપંચ સીધી ગાડીની કિક મારીને વાડીએ ગયા. હવે કોની ગયા એ આપણને ખબર નથી, બીજા દારૂડિયાને લેતા આવ્યા. એ કે તારો ભાઈબંધ ભીખો ઉપર ચડી ગયો, આવતો નથી. એ કે આવી જાય, ટેન્શન લ્યોમાં 500 રૂપિયા થાય. અરે 500 નહીં 1000 આપ્યા, પણ ભીખાને તું નીચે લાવ, નહીતર આ યોજનાનો ભ્રષ્ટાચાર બહાર આવશે. ગામમાં ટાંકો જ આવ્યો હતો, પાણી આવવાનું બાકી હતું. હા, 500 નહીં કે 1000 લઈ લે, પણ ભીખાને નીચે ઉતાર. બીજો દારૂડિયો આવ્યો કે ભીખા નીચે આવતો રહે, નહીં કન્યા લેતા હો પછી જ નીચે આવીશ. તરત ભંભો કાઢ્યો, ભીખા નીચે આવે જ કે પી જાઓ. ઓલો કે શાંતિ રાખ, હમણાં આવું, લગ્નનું પછી વિચારીએ. દારૂ છે ને માણસને બરબાદ કરે કે ન કરે એ ખબર નથી, પણ પરિવારને બરબાદ કરી દે છે. આ એક જણો દારૂ પીને ઘરે ગયો, રાડું નાખવા માંડ્યો, ચીકુડી વાવી તી લીમડો દેખાય, ચીકુડી વાવી તી લીમડો દેખાય. ઘરવાળી સાંભળી ગઈ કે આ તો આપણા લુખેશનો જ અવાજ જો. દોડતી દોડતી ગયો, પકડી લીધો, ચીકુડી વાવી તી લીમડો જ દેખાય. ઘરવાળી કે બધું દેખાય, પકડીને લઈ ગયો એના ઘર પાસે. શું દેખાય? એ કે ચીકુડી.
અને ભાઈ ચીકુડીએ લઈ ગયા પછી કાયદેસર ચીકુડી દેખાડી હોય એને. આમાં જેને અનુભવ થયા હોય ને એને ખબર હોય. આ એક ભાઈ એના પાકીટમાં છે ને પૈસા ન રાખે, કોઈ દી પૈસા ન રાખે, એના સાસુનો ફોટો રાખે. અરે મેં કીધું પૈસા રાખવાની જગ્યા સાસુનો ફોટો હું કામ રાખતો હશે? એટલે એકદી મેં પૂછ્યું, મેં કીધું આ તારી સાસુનો ફોટો હું કામ રાખે? અને પાકીટમાં ઉપર નામય લખ્યું હોય, સાસુશ્રી આપની કૃપા, સાસુશ્રી આપની કૃપા. મેં કીધું આ સાસુમાએ ગિફ્ટમાં આપ્યું હશે એટલે લખ્યું હશે. એટલે મેં પૂછ્યું, મેં કીધું આ સાસુમાએ તને ગિફ્ટમાં આપેલું પર્સ છે? મને કે ના. મેં કીધું આમાં શું કામ લખ્યું સાસુશ્રી આપની કૃપા? મને કે કૃપા એ કે મારા ઘરે છે અને દરરોજ વરસે છે, વેલણથી વરસે, સાણસીથી વરસે, સાવણીથી વરસે. અને સાવણી તો ભાઈ સાવણી છે. બેનો આમ પકડી હોય ને ત્યાં લગીને બહુ સારા લાગે, પણ જેદી સાવણીને ઊંધી પકડે, સાવણી નથી વાગતી મિત્રો, એમાં જે લોખંડનો તાર હોય ને બહુ વાગે છે. અનુભવ છે, સાવણી નથી વાગતી, લોખંડનો એટલો એવો તાર છે ને જે પીંડિયું હોજવાડી દે. પણ મેં કીધું આ સાસુનો ફોટો શું કામ રાખે છે? મને કહે ભાઈ હું દારૂડિયો માણસ છું. મેં કીધું વાહ, તમે સ્વીકારો છો? મને કે આ છું એટલે સ્વીકારું છું. અને દારૂ ફૂલ પી જાવ ને એટલે પાકીટ ખોલું અને મારા સાસુજીનો ફોટો જોઉં ને મારી પત્નીના દર્શન થાય ને એટલે સમજવું કે હવે દારૂ પીવાની જરૂર નથી. એક દુકાન ઉપર હમણાં બોર્ડ માર્યું હતું, રેતી ન હોય તો સંપર્ક કરો. તે એક જણો ગયો કે 4 મહિનાથી પિયર વહી ગઈ છે, લઈ આવી દ્યો ને. ઓલા કે મકાન બનાવવાની રેતીની વાત કરી છે. એક બેન કામ કરતા હતા એટલે એનો ઘરવાર ગલગલિયા કરવા માંડ્યો. અને ભાઈ પત્નીનો મગજ વહી ગયો. તમને ના નથી પાડી, ગમે એવો તમારો રોમેન્ટિક મૂડ હોય પણ હું કામ કરતી હોય ને ત્યારે આવા ગલગલિયા કરીને ખોટી મજાક નહીં કરવાની. રસોડામાંથી કામવાળી બોલી કે મેડમ હજી એકવાર સમજાવી દેજો. હું તો સમજાવીને થાકી છું. એક ભાઈ મને કહેતા, મને કે જીવનમાં મને એમ હતું મંથનભાઈ કે આપણે 10 થી 20 મીટર લગીને દોડી ન શકીએ. મેં કીધું સાચી વાત છે, તારું શરીર એવું ન દોડી હક. મને કે કાલે કે મારી કામવાળી આવી અને એનું ઘરે કૂતરું પારેલું હશે, એ લઈને આવીને છૂટું મૂક્યું. તમે નહીં માનો કે 4 શેરી લગીને હું બગડાટી બોલાવતો ગયો કે કામવાળી આનાથી કેટલી ત્રાસી ગઈ હશે, ત્યારે કૂતરાનો સહારો લેવો પડ્યો. હમણાં તો કૂતરું બોકા નાખતું અમારા ગામમાં. ને ભાણો સાઈડમાં ગાડીની ઘોડી ચડાવીને ઊભો. મેં કીધું ભાણા આમ હોય? મેં કીધું તને કઈ આમ પ્રેમ જેવું છે કે નહીં? મને કે પણ મેં કીધું આમ ભાણા ગાડી અકવાય, કૂતરો બિચારો બોકાહા નાખે, આમ પૂંછડી ઉપર ગાડી ચડાવી દેવાય? મને કે શાંતિ રાખો કે ભાઈ, ખોટી મગજમારી. પણ મેં કીધું હું જોઉં છું તારી ઘોડી કૂતરાના પૂંછડા પાસે છે અને કૂતરું મેં કીધું આ બિચારું બોલી નથી શકતું, એની વેદના રજૂ નથી કરી. મને કે તું શાંતિ રાખ. મેં કીધું પણ આમ હોય ભાણા? મને કે વાત સાંભળ, ખોટો દોઢો થામા. કે સરકારી હોસ્પિટલેથી મેં ગાડી બેઠો અને કિક મારી અને ગેર પાડીને લીવર માર્યું ને ભાઈ, તો થોડેક આગળ ગયો ને ત્યાં કૂતરો મારી વાહે દોડ્યો. કૂતરાએ જેટલી લીવર પકડ્યું એનાથી 2 ગણું મેં લીવર પકડ્યું. અને ટાવર ચોકે પહોંચ્યો ને સાહેબની ગાડી જોઈ ગયો ને મેં બ્રેક મારી, પણ કૂતરાની બ્રેક ન લાગી, સીધો સાયલેન્સરમાં મોઢું અડાડી દીધું. આ એના બોકા નાખે ખોટા હોય કે મને વાક માલ્યો. એક દી કૂતરાની પૂંછડીમાં ભૂંગળી ભરાવતો હતો. મેં કીધું લા બારદન, પૂંછડી સીધી ન થાય. મને કે ના પૂંછડી કોને સીધી કરવી, ભૂંગળી વાકી કરવી. બોલ આવો. એક ભાઈ મને કહેતા, મને કે કૂતરું મંથનભાઈ આપણને કરડે ને એટલે આપણે એને કરડવાનું નહીં, હાથમાં પાણો લેવાનો. 1 2 3 4 કેટલા લગીન? મને કે કૂતરું મરી જાય નહીં ને ત્યાં લગીન પાડી દેવાનું મારી. મેં કીધું એ હાથમાં આવે. એક બેન તો કૂતરાથી એટલા બીવે, કૂતરું ભસે ને તો એ સીધા પથારીમાં પડી જાય, એટલા બીવે. એમાં એણે ભાઈ એક્ટિવા લીધું, હિંમત કરીને શેરીની બહાર એક્ટિવા કાઢ્યું. આવડતું હતું નાનપણમાં, એક્ટિવા હાંક્યું હતું, પણ પછી શું થયું કંઈ ખબર નહીં. 5 વર્ષ લગીને ગાડીને અડ્યા નહીં, પાછી ગાડી ચાલુ કરી, એક્ટિવા લઈને નીકળ્યા. 50 મીટર આયલા ને કૂતરું જોઈ ગયા અને બેનને યાદ આવી ગયું
ભય મગજમાં ચડી ગયો અને એવી બ્રેક મારી સીધા પડ્યા કૂતરા ઉપર. એક ચિત્રકાર હમણાં કહેતો હતો ભાણાને, કે ભાણાભાઈ તમારા ગામમાં હું નવો ચિત્રકાર છું. ભાણાભાઈ કે હા, કે વાત સાંભળી છે, તમારે ત્યાં આવવાનું હતું પણ આજ તમે હામાં મળી ગયા. કે ઓહો, પેન્ટિંગ બનાવવા આવવાના હતા? કે ના 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 ના, કે ઉછીના માગવા. કે તમને ઉછીના પૈસા નથી દેવા ભાણાભાઈ, પણ મારું પેન્ટિંગ જોવો. કે તમારી પત્નીનું એવું ચિત્ર બનાવી દઉં કે તમને એમ લાગશે કે આગળ મારી પત્ની આમાં સાક્ષાત બોલશે. ઓલો ભાણો કે તો એ ચિત્ર બનાવવાનું રહેવા દો. અને બેનો છે, કોઈ રીતે પહોંચાય નહીં. અને એમાંય આ રાજકોટ કાલાવડ રોડે પાણીપુરી ખાવા ગયા હોય, પાછા ઘરે આવે એટલે આખી સોસાયટીમાં કહેવો કે પાણીપુરી તો એકવાર કાલાવડ રોડે ખાવી જ જોઈએ. આખી સોસાયટીને કાલાવડ રોડે મોકલે પાણીપુરી ખાવા. ગાડી હોય એનો વાંધો નહીં, પણ જેને સાયકલ હોય એ પતિનું શું થતું હશે? કાલે શું થવાનું છે કોઈને આ જગતમાં ખબર નથી. એટલે જેટલા જુવાનિયાઓ, જેટલા પતિદેવો સાંભળે છે ને નમ્ર વિનંતી છે, કાલે શું થવાનું છે કોઈને ખબર નથી. એટલે રાત્રે સૂતા પહેલા માત્ર ને માત્ર ચેટ ડિલીટ કરી નાખવી. અને જાનમાં કુંવારાઓ અને સ્મશાન યાત્રામાં વડીલો એટલે વૃદ્ધો વધારે જોવા મળે આપણને. કારણ કે કુંવારાઓને એમ છે કે અમે નહીં જઈએ તો અમારામાં કોણ આવશે, અને વડીલોને એમ છે કે અમે નહીં જઈએ. આ તમે અડધામાં આખું ઉપાડી મજા હોય. હમણાં 3 વાગે હું ઓનલાઈન હતો તો એક ભાઈનો મેસેજ આવ્યો મને કે 3 વાગે તમે ઓનલાઈન છો? એટલે મેં સામે જવાબ લખ્યો. મેં કીધું તમે 3 વાગે ઉઠીને હું દીવાબત્તી કરવા જાયગા? પણ ગુજરાતી લોકો છે, ગુજરાતી પરિવાર આજે મને માણી રહ્યો છે, ત્યારે ગુજરાતની એકાદ વાતથી શરૂઆત કરીને, ગુજરાતની અંદર નહીં પણ ગુજરાતી ભાષામાં કહો તો આપણે ત્યાં છોકરાઓ બેઠા કોઈ દી મોટા જ થતા નથી. આ નાના છોકરાઓ હોય, પરણી જાય તોય અમુક બહેનો કહેતા હોય કે અમારા બાબાના હમણાં લગ્ન કર્યા. બાબાને ત્યાં છોકરો આવે તોય કે અમારા બાબાને હમણાં બાબુ આવ્યું. ઓલો બાબો તો એટલું ને એટલું જ રે. હમણાં એક બેન મને કાર્યક્રમના ઇન્ટરવલમાં આવ્યા. મને કે મંથનભાઈ તમે એટલી દુનિયામાં ફરો, એટલા બધા પ્રોગ્રામ કરો, મારે તમને એક વાત કરવી છે. કે તમે મને કે શાંતિથી સાંભળશો? મેં કીધું બોલો બેન. મને કે મારો બાબો છે એના સગાઈ કરવાની છે, કોઈ એના લગતી છોકરી આમ ધ્યાનમાં હોય તો તમે ક્યાંક વાત કરજો તો તમારો પ્રભાવ પડે. એટલે એ કે કદાચ જો જોગાનું જોગ મેર પડી જાય તો ગોઠવાઈ જાય. મેં કીધું તમારો બાબો કેવડો? મને કે 44 વર્ષનો. ભાણો હમણાં કાલે જ એક લગ્નમાં ગયો, પછી મારી પાસે આવ્યો. મને કે મંથનભાઈ કે ગજબ ઘટના ઘટી ગઈ. મેં કીધું કાં? મને કે લગ્નમાં એ કે મને જે કંકોત્રીમાં સમય આપ્યો હતો ને એ સમય કરતાં હું વહેલો પહોંચી ગયો. અરે મેં કીધું ભાણા બહુ સારું કહેવાય. મને કે પણ મંથનભાઈ કે જાનને આવવામાં બહુ વાર લાગી, 5 કલાક મોડી આવી. પણ એ વચ્ચે એ કે મંથનભાઈ હું છે ને એ કે છોકરીના બાપાની હારે જ એટલો ફર્યો, એની વાહે ફરતો ગયો. મેં કીધું પણ તારે શાંતિથી વહેલો ગયો તો કામ કરાય, કઈ જગ્યાએ બેઠું રહેવાય. મને કે તમને ન ખબર હોય, હું એટલે છોકરીની વાહે ફરતો તો. મેં કીધું છોકરી નહીં, છોકરીના બાપા. મને કે જો ભૂલાઈ ગયો હરખમાં, કે તમારી યાર વાત કરું ને હરખમાં આવી જાઓ, ભૂલી જાઓ. મેં કીધું હા મને યાદ હોય, કેમ કે તારા શબ્દ અમુક વાર હું પ્રોગ્રામમાં બોલતો હોઉં ને તો પબ્લિક મારોય ભૂકા કાઢી નાખે છે. મેં કીધું ભાણા એટલે તારા એક વાત હું યાદ રાખું. મને કે હા શું હતું વાત? મેં કીધું છોકરીના બાપાની વાહે તું ફરતો હતો. મને કે હા. એ કે છોકરીના બાપા વાહે હું 5 કલાક ફર્યો. મને એમ હતું કે કદાચ જો જાન હજી કલાક મોડી આવે અને છોકરીનો બાપ મને એમ કહી દે કે ભાણાભાઈ જાનને આવવામાં બહુ મોડું થઈ ગયું છે અને 500 જણા બેઠા છે, જો કે તમે મારી દીકરીની આબરૂ હાચવી લ્યો. પરબારા ગોઠવી નાખ્યો. આને ક્યાંય કઢાય નહીં. અને લગ્નની અંદર કોઈ બી છોકરો સાહેબ મારી જેવો હોય અને નિરાતે નાચતો હોય, તમે બેઠા એમાંથી તમારા જેવાની વાત કરી, નિરાતે નાચતો હોય ને
કદાચ જો ઠેકડો મારવા મળે, ડિસ્કો કરવા મળે ને એટલે સમજી લેવું કે બબીતાને જોઈ ગયું. હમણાં એક પ્રેમી તો એના પ્રેમિકાને કહેતો હતો કે આ તારો દુપટ્ટો જોઈ કે આમ નીચે ઢેડા તો હાલે, હરખો કર. છોકરી એની સામે શાયરી બોલવા માંડી, दुपट्टा भी अपना फर्ज निभाता है. वो लोग के फर्ज निभाता वारी नीचे छाणनो पोदड़ो છે બગડી જાય, ભેગું નહીં થાય કાંઈ. અને લગ્નમાં તમે ગયા હશો ને હું જાઉં, બધાના અનુભવ છે સાહેબ. લગ્નમાં માત્ર બેનો 3 જ કામ કરે. ઓલી કેવી લાગે, ઓલી તો જો કેવી જાડી, પેલી કેવી સાડી પહેરી, પેલી હાવ બકવાસ ડ્રેસ પહેરી. કન્યાને મેકઅપ બહુ જામતો નથી અને પુરુષોની માત્ર 2 જ કામ. છોકરા તેડે, પત્નીની સેલ્ફી પાડે અને બિચારા ઉનાળાનો તડકો હોય કે શિયાળાની ઠંડી હોય કે ચોમાસાનો વરસાદ હોય, છોકરો વેન કરે એટલે બહાર ફૂગો લઈ આવે ને મારો બેટો લગ્નમાં 1000 માણાની વચ્ચે કરીને છોકરા મોટા કરતા. આ પુરુષોની વ્યથા છે. પેલી શાયરી ઘરવાળીથી ચાલુ કરી એટલે પાછી એક યાદ આવી ગઈ ગર્લફ્રેન્ડની. ભૂલી ન જવાય ને ભાઈ. જૂનાનું જતન કરો, નવું નો સર્જન કરો તો કાંઈ નહીં. હું ભાણો કહેતો હતો કે વેલેન્ટાઇન ડે ઉપર અમે આપવા ગયા હતા એને ટેડી અને જોઈ ગયા એના ડેડી. પછીની કહાની મને કે ભાઈ બાકી છે, હવે કંઈક થાય ત્યારે કહીશ. ભાણો હમણાં ટ્રેનમાં જતો હતો રાજકોટથી મુંબઈ, એટલે એક બાજુમાં ડોહીમાં બેઠા હતા. એણે પૂછ્યું ભાઈ ક્યાંનો છે? ભાણાએ જવાબ ન આપ્યો. ડોહીમાં પાછું પૂછ્યું ભાઈ તને કહું ક્યાંનો છે? ભાણો કે બા લગ્ન થઈ ગયા છે, હવે હું ક્યાંયનો નથી. એક જણો તો હમણાં સવારના પોરમાં ઉઠ્યો, ઓફિસે ગયો, સાંજે આવ્યો, ઘરવાળીને કે જાય કે બાથરૂમમાં જા, પાણીની ડોલ ભરતા. ઘરવાળી પાણીની ડોલ ભરતા એવી અને મારો બેટો શીર્ષાસન કરે એમ આખું માથું અંદર નાખ્યું. 20 મિનિટ, 25 મિનિટ, 30 મિનિટ. ઘરવાળી મૂંઝાણી કે શું કરો? એ કે આ મારું મગજ કામ નથી કરતું. એ કે પણ આ શું કરો? એ કે મારું મગજ કામ નથી કરતું, ગાંડી ચેક કરું છું, કદાચ પંચર નથી પડી ગયું ને. અને જેટલા બેઠા એને એક નાના ભાઈ તરીકે સલાહ આપી દો કે જેટલા નવા દાંપત્ય જીવનમાં હોય એને તો વાંધો જ નથી, પણ જેટલાને લગ્નને 5 વર્ષ થઈ ગયા, કોઈકને 10 વર્ષ થઈ ગયા, એને થોડુંક સંસ્કૃત શીખી લેવું. કારણ કે ઝઘડો થાય ને તો બાજુવાળાને એમ લાગે પૂજા હાલે છે. હમણાં એક લગ્નમાં મારે આમંત્રણ આવ્યું, બહુ અમારે અંગત મિત્ર, એના બેનના લગ્ન હતા. તો મેં આમંત્રણ વાંચ્યું, સહપરિવારનું હતું, પણ હું સહપરિવાર ક્યાંય જાતો નથી. એક જગ્યાએ હું જમવા ગયો તો એક બેન આવ્યા, મને કે રસ લેશો? મેં કીધું કુટુંબમાં નથી લીધો, અહીંયા લઉં. પણ આ તો ભાઈબંધના બેનના લગ્ન હતા એટલે ભાણાને મેં કીધું હાલ હાલ. મેં કીધું ભાઈબંધના બેનના લગ્ન છે, આપણે બે જઈએ, તું હારે હો તો મને હથવારો. મને કે હાલો. મારી મોર ગાડીમાં બેઠી ગયો, લગ્નમાં ગયા શાંતિથી. હું તો ત્યાં ભાઈબંધ હારે વાત કરું, ભાઈબંધના ભાઈબંધો હારે વાત કરું. એણે મારો પરિચય કરાવ્યો કે મંથનભાઈ પંડ્યા હાસ્ય કલાકાર છે, સારું બોલે છે એવું એ કહે છે. મેં હજી સાંભળ્યા નથી. ભાઈબંધ તો સાચું કહે ને ભાઈ, ખોટી વાત ન કરે. ભાઈબંધ હોય સાચું કહે, ઠપકો હોય તમને આપે, એને જ ભાઈબંધ કહેવાય ને. 5 ભાઈબંધ એવા રાખવા કે તમને ઠોકીને કહી દે કે ભાઈ આમ નહીં ને આમ જ હોય. એટલે હું તો શાંતિથી બેઠો હતો તો એણે શરૂઆત કરી કે જો આ મંથનભાઈ પંડ્યા હાસ્ય કલાકાર છે અને બહુ સારું બોલે એવું એ પોતે કહે છે, મેં હજી સાંભળ્યા નથી. ભાણો મારી જેમ શાંતિથી બેઠો હતો, વાત સાંભળતો હતો. અને હું મારું બેઠું થયું ને ગોરદાદાએ શ્લોક બોલ્યા, મંત્ર બોલ્યા, જોરથી ગાદાથી બોલાઈ ગયું પૂજાની થારી, અને ભાણાએ દોટ મૂક્યો.
તરત થારી લઈને આપીએ એવું ગોરદાદાને થારી આપી ભેગી 6 છોકરીઓ મારવા માંડી. એટલે હું દોડીને ગયો. મેં કીધું હું થયું ભાણા? હું ઓલા ભાઈઓ હારે વાત કરું ના, તને કાં મારવા માંડ્યા? ત્યાં એક છોકરી વાહેથી બોલી, મને કે કોણ છે? મેં કીધું મારો ભાઈબંધ છે. અને મારો હુકામ? મને કે મારો બેટો અમે બધા છોકરીઓ ગ્રુપમાં જમતી હતી તો ત્યાંથી આ થારી જોટીને રહી એવું. ભાણો કે હું ખોટું નથી કર્યું મેં કીધું પણ ભાણા મને કે નહીં, તમે મંથનભાઈ બોલતા નહીં, આજ મામલો મેદાને છે, આપણે ખોટું નથી કર્યું. અદાને પૂછો. દાદા હું કીધું? દાદા કે પૂજાની થારી. એ કે પૂછો આ છોકરીને હું નામ? છોકરી કે પૂજા. એ કે હું કઈ ખોટો છું? પછી બે મેં જીકી. મેં કીધું તું આમ કરતો રહીશ ને તો તારી વાહે કોકની મારે માર ખાવાના આવશે. હમણાં એક વોટ્સએપમાં સવારમાં ઉઠો અટાણે વોટ્સએપમાં એટલું બધું જ્ઞાન આપે, દુનિયાનું એટલું બધું જ્ઞાન આપે. આપણે ઉઠીએ ને મેસેજ જોઈએ ને આપણને એમ થાય આપણે એક જ અજ્ઞાન છીએ. હમણાં તો એક મેસેજ આવ્યો સવારના પોરમાં કે પુરુષ છે એ મરચા જાતિ છે. મેં તો વાંચ્યું, પછી નીચે ડોટ આખું લિસ્ટ. પુરુષ છે મરચા જાતિ ડોટ પુરુષ છે મરચા જાતિ ડોટ છેલ્લે લખ્યું તું પુરુષ છે મરચા જાતિ છે પણ સ્ત્રી એના ચીરા કરી સંભારો ભરી. એક જણો હમણાં ડોક્ટર પાસે ગયો કે સાહેબ છાતીમાં દુખે. ડોક્ટર કે હે? કે હા સાહેબ છાતીમાં દુખે. ડોક્ટર કે માવો ખાવ છે? કે હા સાહેબ 120નો જ મંગાવજો અને સફેદ ચૂનો રાખજો બાબુનો. આવા અઘરા માણસો હોય વટાણે. એક છોકરાએ છોકરીને ફોન કર્યો. અરે કે બકા, અરે દીકા, ઓ મારી સ્વીટ, તને મારી યાદ આવે એટલે તું શું કરે? છોકરી કે જો મને તારી યાદ આવે ને એટલે હું બુધાલાલ ખાઈ લઉં, પણ તને જો મારી યાદ આવે તો શું કરે? છોકરો કે મને તારી યાદ આવે હું ડેરી મિલ્ક ખાઈ લઉં. બોલો હામે ધબાધબી બોલાવતા. હમણાં તો હું ગામમાં નીકળું પાછું ઘરે આવતું રહ્યું. ત્યાં ભાણાના ઘરના આવ્યા. મને કે મંથનભાઈ એ અમારે ગામમાં જાઉં, ગાડી આપો તો તમારી. એટલે મેં કીધું લેતા જાઓ. પછી ભાણો ને એના ઘરવાળા ગાડી લઈને ગયા. ભાણો મારી પાસે ગાડી માંગવા નથી આવતો. અને મિત્રો એટલા અઘરા હોય સાહેબ, ગાડી આપણી લઈ જાય, આપણું પેટ્રોલ હોય, ફરીને આવે, પાછા આપણા ઘરે મૂકે અને આપણને સલાહ દે ગાડીમાં છે ને ઓઇલ થોડુંક લીકેજ છે, એ એવરેજ આપતી નથી એવું લાગે છે ને, બ્રેક ચોટે છે, રિપેર કરાવી નાખજો. આ પણ ભાણોને એના ઘરવાળા ફરવા ગયા. એમાં એડવર્ટાઈઝ હતી, ઐશ્વર્યા રાય ઊભી હતી મિક્સર લઈ, બાજુમાં લખ્યું હતું એક્સચેન્જ ઓફર. ભાણો 20 મિનિટ આમને ઊભો રહ્યો. એની ઘરવાળી કે હાલો, અમે જોતો ખરી. ત્યારે એની ઘરવાળીએ કીધું એ મિક્સચરમાં છે એક્સચેન્જ ઓફર. ઐશ્વર્યાની નથી. પણ કોઈ ફિલોસોફરે સાહેબ સરસ મજાની પત્નીની વ્યાખ્યા આપી છે, સરસ મજાની વ્યાખ્યા આપી. પ્રેમથી રહે છે એ તમારી પત્ની, પ્રેમથી રહે છે એ તમારી પત્ની, અને વટથી રહે છે એ તમારી વાઈફ. પ્રેમથી રહે છે એ તમારી પત્ની અને વટથી રહે છે એ તમારી વાઈફ. અને રોજ સવારથી બબાલ કરે, રોજ સવારથી માથાકૂટ કરે, બબાલ કરે, એ તમારી બાયડી. એક પત્ની એના પતિને હવારના કહેતી હતી કે જો કે આજે મેં કે છાપામાં વાંચ્યું, એક દી યુટ્યુબમાં મેં જોયું હતું કે સ્વર્ગમાં છે ને પતિઓ નથી હોતા, સ્વર્ગમાં પતિ પત્નીઓ નથી હોતા, અલગ અલગ હોય. ત્યારે એના પતિએ કીધું ગાંડી એટલે તો એને સ્વર્ગ કહેવાય. પણ અત્યારે સાહેબ કેટલાક લોકો ધન પાછળ દોડે, કેટલાક ધર્મ પાછળ દોડે, કેટલાક જાતિ પાછળ દોડે. ફક્ત પતિ પત્ની એવા છે કોઈ પણ કારણ વગર એકબીજાની હામે દોડે. કાંઈક કયો એટલે તરત માથાકૂટ ચાલુ થાય, કાંઈક કયો એટલે તરત માથાકૂટ ચાલુ થાય. એક પતિ એની પત્નીને ખીજાણો, હોય કે આ તને ખબર પડે આપણે 4 વાગ્યા નાટકમાં જવાનું, આ 3:30 થયા, તું હજી તૈયાર નથી થઈ. અમારે જોઈ કે પુરુષોને 5 મિનિટમાં તો આમ ઈન બીન કરીને બૂટ પહેરીને બહાર નીકળી ગયા હોય. એની પત્ની કે એ તો હું તમને વર્ષોથી સમજાવું, શાહી પનીરમાં અને મેગીમાં એટલો તો તફાવત હોય ને. એક પતિ એની પત્નીને કહેતો હતો
કે જોઈ કે બકા 20 લાખનો મેં વીમો કરાવ્યો. એની પત્ની કે એનાથી શું થાય? ઓલો કી તો પૈસા હાથમાં આવે પછી ખબર પડે આનાથી શું થાય. ભાણાને એની પત્નીનો એક દી ફોન આવ્યો, નોકરીમાં હતો ને, એ કે આજે રેસ્ટોરન્ટમાં જમવા જવું છે કે તમે ઘરે આવીને બનાવવાના? એની પત્ની એક દી ભાણાને કહેતી હતી કે જો કે તમને છેલ્લી વાર કહી દઉં છું, આજે કે સફેદ કલરનું પેન્ટ અને પીળા કલરનો શર્ટ પહેરીને ક્યાંય નીકળતા નહીં. ઓલો કે અરે એ મને ગમે છે. અરે કે ગમવાની ક્યાં કરે તું? અરે કે ગાંડી કેવો સરસ મજાનો પીળો શર્ટ લાગે, સફેદ પેન્ટ લાગે. અરે કે પીળો શર્ટ અને સફેદ પેન્ટ પહેરીને નીકળતા નહીં. જ્યારે તમે બહાર નીકળો એટલે મારી બેનપણી હોય એમ કે જો તારા દાળ ભાત જાય, જો તારા દાળ ભાત જાય, જો તારા દાળ ભાત જાય. પ્રેમ એટલે રેશમનું તાતણું, પ્રેમ એટલે રેશમનું તાતણું, અને લગ્ન એટલે એ જ તાતણાનું તાપણું. સાહેબ, એવા સમયમાં દાંપત્ય જીવન ટકાવવાના, સાચવવાના, જાળવવાના અને પરિવાર સાથે રહી આનંદ મસ્તી કરવાના, એ મને આજે અહીંયા ખબર પડી કે બંને પતિ પત્ની બાજુમાં બેઠા છે તોય મારા વાલા મોજથી દાંત કાઢી શકે. બાકી અમુક જગ્યાએ પતિ પત્ની બાજુમાં બેઠા હોય અને પતિથી જો જરા કંઈ દાંત આવી જાય તો એ બિચારો કાર્યક્રમમાંથી બહાર નીકળે એટલે દાંત કાઢવા જેવો ન રહેવો, એટલો માનસિક ત્રાસ પત્નીઓ આપી દે. એક જણો હમણાં હેલ્મેટ લેવા ગયો એટલે દુકાનદારે કીધું ગાડી કઈ છે? ઓલો કે ગાડી નથી, લાડી છે. ભૂકા કાઢી નાખે એવી છે. એક બેન એના સાસુને કહેતા હતા, અરે કે મમ્મી કે મારા બાપાએ ગધેડાની ડોકે હીરો બાંધી દીધો, કે મારા માટે તો મમ્મી દૂર દૂરથી માગા આવતા હતા. તમે હું વાત કરો કે પણ મારા બાપાને બુદ્ધિ હુઈ છે નહીં, આ ગધેડાની ડોકે હીરો બાંધી દીધો. કેટલાય દૂર દૂરથી કે માગા આવતા હતા. ત્યારે સાસુમાએ કીધું કે વહુ બેટા, તમારા પરિવારને અહીંયા તો બધા ઓળખતા જ હોય. ભાણો ને એના ઘરવાળા હમણાં એના સાસરે ગયા એટલે સસરાને હવે રિવાજ છે આપણે કે હજી પરંપરાગત હાલે વડીલોને પગે લાગવાનું. ભાણો એના સસરાને પગે લાગ્યો એટલે એના સસરાએ આશીર્વાદ આપ્યા, સુખી થાવ. ઓલો કે કાં લઈ જાવ છો? પણ ભાણો બિચારો હૃદયનો દિલનો હાવ સાપ માણસ. તો એક દી મને કહેતો હતો, મને કે મંથન લગ્ન કરીને દુઃખી થઈ ગયો. મેં કીધું કાં? મને કે જો લગ્ન પછી મારી પત્ની મને પ્રેમ કરતી નથી અને બીજી છોકરીઓને મને કરવા દેતી નથી. એક ભાઈ મને કહેતા, મને કે કલાકાર છો, સાહિત્યકાર છો, તો એક વાત જણાવો, પત્ની અને મામાં તફાવત કેટલો? અરે મેં કીધું ઘણો બધો તફાવત. મને કે એમ નહીં, ટૂંકમાં કયો? મેં કીધું માં છે, મોઢે બોલું માં મને હાચે, નાનપણ સાંભળે પછી મોઢે તણી મજા મને કડવી લાગે કાગડા. મને કે નહીં, તમારી ભાષામાં, હાસ્યની ભાષામાં કયો. એટલે ત્યારે મેં એને કીધું જો ભાઈ, માં છે ને એ માથામાં હાથ ફેરવે ને એટલે માથામાં વાર ઉગે, અને પત્ની જો હાથ ફેરવે ને તો નોન એગ્રીકલ્ચર ટાઇલ પાડી દે. ભાઈ એના પત્નીને કહેતા હતા, આવતા ઈ કે મારો પગાર આવે ને એટલે આવતા મહિને વોશિંગ મશીન લઈ લેવું જોઈએ કે આપણે ઘર કામ માટે. એની પત્ની કે ના ઈ કે આ મોંઘવારીમાં એવા ખર્ચા ન કરાય, ભગવાનને પ્રાર્થના કરું તમને નરવા રાખે. બોલો, ત્યારે ખબર પડી ગોઠણિયા ભર આ હવારમાં પૂરમાં થતા. અને કોરોનામાં જ સાહેબ જેટલા બહેનો બેઠા એ કોરોનામાં જ બધાને પોતાનો પત્ની મળ્યો. કોરોનાના સમયમાં જો જેટલા બેનો બેઠા ને કોરોનાના સમયમાં જ પોતાનો પતિ મળ્યો. પોતાનો પતિ તમે ઉપાડી લ્યો એની મજા છે. અને બેનો છે ને જ્યારે બી કપડાં ધોવે ને એટલે શાંતિથી સાડી ધોવે. એમાં પાછું શેમ્પુ વાપરે, સુગંધિત શેમ્પુથી સાડી ધોવે હો. અને આપણો શર્ટ આવે એટલે સફેદ કલરનો ઓલો ધોકા જેવો હાબુ લઈને ઘહે, એનોય વાંધો નહીં, પણ કોલરનો વારો આવે એટલે પછી જે ઘસે આપણને એમ થાય મારા બેટા એની કરતા તો માથે
ખીજ ઉતારી લેતા હોય તો હારું. કપડા ઉપર દાજ ઉતાર્યા. હમણાં તો એક જણે જાડી છોકરી હારે લગ્ન કર્યા અને બેનો જેટલા બેઠા સાહેબ લગ્ન પછી પુરુષોને કહી દઉં બેનો આમ વધે નહીં, આમ ફાટે, આડા ફાટે, ઊભા તો વધે નહીં, આડા જામે. હમણાં એક જણે જાડી છોકરી હારે લગ્ન કર્યા, એવી જાડી એવી જાડી એવી જાડી. મેં કીધું ભાઈ આ છોકરી આવી જાડી યાર લગ્ન કરાય? મને કે મંથનભાઈ ફાયદો છે. મેં કીધું કાં ફાયદો? મને કે મંથનભાઈ બહુ ફાયદો છે એ કે. પણ મેં કીધું એટલે આ શોભે નહીં આપણા ઘરમાં, તારા ઘરમાં આ એવી જાડી છોકરી? મને કે મંથનભાઈ ફાયદો છે, કદાચ એ કે જો મારા કુટુંબમાં એ કે મારો સ્વભાવ એવો છે ગમે એને હું મારી લઉં. એટલે એ કે આપણે કદાચ જોઈએ કે ક્યાંય બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હોય, આપણાથી ક્યાંય ભૂલ થઈ ગઈ હોય ને એને ખીચ ચડે, કારણ કે જાડુ માણા હોય ને એને મગજ ન હોય. મને કે અરે મેં કીધું એવું થોડું હોય. મને કે બીજા કોઈ કહેતા નથી, હું તમને કહી દઉં. પણ જો કદાચ એને ખીચ ચડી હોય ને આપણને મારવા દોડે, પણ આપણે કે પકડાઈએ ને, પકડાવવા ન જોઈએ. તમે બધા પકડાઈ જાવ, આ તમારું દુબળું શરીર છે ને એટલે જ કે હાઠી જો હોય કે અમને ખબર હોય તમને ઘેરા ઘા લાગે. આ કે જો જાડી છોકરીને પરણાવી અને એની હારે મેં લગ્ન કર્યા, હવે કદાચ જોઈ કે આપણી વાહે દોડે તો આપણે પકડાય નહીં, એટલી આપણે કે ક્ષમતા ધરાવીએ ત્યારે જ કે લગ્ન કર્યા હોય. પતિ પત્ની હમણાં એવા બાયધા ભાઈ, એવા બાયધા પછી 2 કલાક પછી પત્નીથી નો રહેવાનું. એટલે પતિ પાસે ગઈ કે હવે કામ કરો, બહુ બાયધા આપણે હવે સમાધાન કરી નાખીએ. એનો પતિ કે હા કે સમાધાન કરી નાખીએ. બોલ મારે કે શું કરવાનું? એ કે તમારે કાંઈ નહીં કરવાનું, તમે મારી માફી માંગી લ્યો, હું માફ કરી દઉં. ધનતેરસનો સમય હતો અને સાંજનો ટાણું, પતિ પત્ની બે શોપિંગ કરવાનું લિસ્ટ બનાવતા હતા. પછી પત્નીએ કીધું કે આપણે પેલા એ કે શું લેશું? ત્યારે પતિએ કીધું કે તારું લિસ્ટ જોઈને મને એવું લાગે કે આની માટે મારે લોન લેવી જોશે. ભાણો એક દી રવિવારના દિવસે એની પત્નીને કે આજે કે મનમાં વિચાર આવ્યો આજે આપણે ધાબે જમવા જઈએ. એની પત્ની કે હા કે જવું જ જોઈએ. કે વાંધો નહીં કે હાલો સાંજે કે ધાબે જમવા જાય. 7 વાગ્યા તેની ઘરવાળી તૈયાર થઈ ગઈ. કે હાલો હું તૈયાર થઈ ગઈ. ભાણો કે ઊભા રહે કે હું આવું. બેડરૂમમાં ગયો, સટાઈ લઈ આવ્યો. એ કે હાલો હવે કે મારી પાછળ આવતા જાઓ. મારો બેટો અગાસી ઉપર લઈ ગયો. ટૂંકા જોક્સ છે આમાં, તમને મજા આવે, મને મજા આવે, લાંબુ યાદ રાખવું. ભાણો એની પત્નીને એક દી કહેતો હતો કે જો હું કદાચ મરી જાઉં ને તો તું ભૂરા હારે લગ્ન કરજે, તારા બીજા લગ્ન તું ભૂરા હારે કરજે. ભાણાની પત્ની કે ભૂરો તો તમારો દુશ્મન છે, એની હારે હું કામ બીજા લગ્ન કરું? એ કે એટલે જ તને એની હારે લગ્ન કરવાનું કહું. થોડાક સમય એ દુઃખી થાય ને. આ ભાણો એક દી એની ઘરવાળી કે કાલે રાતના કે સપનામાં છે ને કે એક છોકરી આવી, સરસ મજાની હેન્ડસમ સુંદર છોકરી, અને રૂપના અંબાડ જેવી છોકરી, સરસ મજાની છોકરી હતી. એની પત્ની કે છોકરીનો ઘરવાળો નહીં આવ્યો હોય કે તમારા સપનામાં? એ કે હા એ નહોતો આવ્યો. એ કે તને કાં ખબર? એ કે મારી યારે હતો ને. હમણાં એક દી વખાણ કરતા કરતા એની ઘરવાળીને કહેતો હતો કે તું છે ને દુનિયાની 8મી અજાયબી છો, તું મારા માટે દુનિયાની 8મી અજાયબી છો. માણાની ઘરવાળી કે તો બીજી 7 મને બતાવું, મુલાકાત તો કરાવો. ભાણો કે ના સૌથી પેલી તું જ છું. હમણાં તો એક છાપાની અંદર એક સમાચાર વાંચ્યા સાહેબ. ઘડીક તો મને એમ થયું જીવતા સમાધિ લઈ લઉં. સમાચાર વાંચ્યા કે મારા પતિનું અવસાન થયું, તે નિમિત્તે સમાજના લોકો, પરિવારના લોકો, મિત્રના લોકો બધા આવ્યા છે એમની અંતિમ યાત્રામાં સામેલ થયા છે. તે માટે હું એ બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારું નામ શીલા, ઉંમર 32 વર્ષ, હાઇટ 4.2 ઇંચ, વજન 53 કિલો અને સંતાન હમણાં તો એક જણો ગુજરી ગયો તો એની કબર ઉપર એક બેન આમ
પાણી છાંટતા છાંટતા કહેતા હતા કે તમે ગુજરી ગયા એ કે છોકરો 20,000નો મોબાઈલ માંગે, છોકરી ભણવા માટે લેપટોપ માંગે, મારા ભાઈ કે ગાડી માટે પૈસા માંગે, અને કબરમાંથી અવાજ આવ્યો એ કે હું દબાઈ ગયો છું, દુબઈ નથી ગયો. અને જેટલા પુરુષો બેઠા પતિ દેવો બેઠા એને નહીં મને એમ જ હતું કે આ દુનિયાની અંદર 7 જ રંગ છે. હમણાં મારી ઘરવાળી યારે નેન પોલીસ લેવા ગયો ત્યારે ખબર પડી કે હત્યાવી તો ખાલી લાલ કલરની અંદર રંગ આવે. એક જણો એની ઘરવાળીને કહે જો કે હું પૈસા લાવું ને એટલે આ બંગલો છે, જો હું પૈસા લાવું એટલે આ ગાડી છે. એની પત્ની કહે જો તમે પૈસા લાવો ને એટલે જ હું છું, બાકી હું આગળ કઈ ખેખટિયા કરું એમ છું. એક બેણે એના પતિને કીધું એ કે એક વાત કહું, એ કે બોલ બોલ, એ કે મને છે ને, એ કે શું, કે શું બોલી કે નહીં, કે જો તમે ખોટું ન લગાડતા તો એ કે વાત કરું, કે હા બોલ બોલી, કે મને ખોટું ન લાગે, કે હું ફોરવર્ડ માણસ છું. કે જો તમારી બેન છે ને એમાં મને રાધાના દર્શન થાય. ત્યારે ઓલો કે હે તને મારી બેનમાં રાધાના દર્શન થાય? કે હા તમારી બેનમાં રાધાના દર્શન થાય. કે આવું તને ક્યારથી થાય? એ કે કાનુડા સોસાયટીઓમાં જ્યારથી કે બુલેટ લઈને આટા મારે ને ત્યારથી મને કે તમારી બેનમાં રાધાના દર્શન. એક બેન એના પતિને કહેતા હતા માથામાં તેલ નાખતા નાખતા કે જોવો તો ખરા કે તમારા વાર કેવા થઈ ગયા, કે ખેતરમાં કપા ઊભો હોય એવું લાગે, ખેતરમાં કે આમ જોવો રચકો વાવ્યો હોય એવું લાગે. ત્યારે ઓલો બોલ્યો એ કે ત્યારનો એ કે ઈ જ વિચારું કે આ ભેંસ કેમ જાતી નથી. હમણાં યમરાજે એક જગ્યાએથી 50 જેટલાને ઉપાડીને જતા હતા, 50 જેટલા જીવને લઈને જતા હતા. એટલે મારી જેવા યમરાજાને રોયકા કે ઉભા રહ્યો યમરાજા. હવે માણસનો અવાજ બદલી જાય ને ભાઈ, યમરાજાને સામે તો હારાની જીભ ધ્રુજી જાય. અહીંયા હું વાત કરું તોય મારાથી તોતડાપણું થઈ જતું હોય, તો જેણે દર્શન કર્યા હોય એની શું હાલત થાય. કે ઉભા રહ્યો યમરાજા, એ કે આ એક આરે એટલા બધાને કાં ઉપાડી લીધા? યમરાજા આમ ખિસ્સામાંથી રૂમાલ કાઢી પરસેવો લૂછતા લૂછતા કે મારા વાલાય કે માર્ચ એન્ડિંગ છે, ટાર્ગેટ પૂરો કરવાનો છે. અને માર્ચ એન્ડિંગ એટલે સરકારી ઓફિસ માટે બહુ મહત્વનો મહિનો, ભૂકા કાઢી નાખે. હા, અધિકારીઓ માટે વહીવટનો મહિનો કહેવાય. આમાં વટે એક સાઈડ રહે, વહીવટ ઘરે આવી જાય. આ મહિનો એટલે માર્ચ મહિનો. અને રાજકોટમાં એક જ્યોતિષ મોલમાં બેઠા હતા, મોલનું નામ નહીં આપું, જ્યોતિષ બેઠા હતા. પોતાનું ટેબલની ઉપર 3-4 પુસ્તકની બાજુમાં એક સરસ મજાનું પોપટનું પાંજરું, અને એની અંદર સરસ મજાનો લીલા કલરનો પોપટ અને લાલ કલરની ચાંચ. એક જ્યોતિષ બેઠા હતા. આખો દી એમને વયો ગયો, કોઈ જોવરાવાનું આવ્યું એટલે જ્યોતિષને એમ થયું કે આખો દી હાવ ખાલી ગયો. હાલ કે આજ મારું ભવિષ્ય કે મારે જાણવું છે. એટલે એક ચિઠ્ઠી દોરી, બીજી ચિઠ્ઠી દોરી, ત્રીજી ચિઠ્ઠી દોરી, અને ત્રણેયમાં એક વસ્તુ એક વાક્ય લખ્યું, અને ત્રણેય પોપટના પાંજરામાં ઘા કરી દીધી. અને પછી કીધું કે હવે કે તારામાં શક્તિ હોય અત્ર તત્ર સર્વત્ર, એમ કરીને પોપટને કહે તારામાં શક્તિ હોય એ ચિઠ્ઠી ઉપાડ. અને પોપટે એક ચિઠ્ઠી ઉપાડી અને જ્યોતિષના હાથમાં આપી, અને જ્યોતિષે ચિઠ્ઠી ખોલીને એટલે લખ્યું હતું જાકુબના ધંધા મૂકી દ્યો અને દાડીએ વયા જપનામાં. આ ભાણો એક દી હવારના પૂરમાં આવ્યો, મને કે મંથન, મેં કીધું બોલ. મને કે ગાડી આપો. મેં દર વખતે તારા ઘરના માંગી જાય, આ વખતે કાં આવ્યો? મને કે એને નથી કહેવાનું, તમે મારી ગાડી આપો. મેં કીધું તારી ગાડી તારી પાસે હોય? મને કે હા તો તમારી ગાડી આપો. મેં કીધું મારી ગાડી હું નહીં આપું, તારી ખુશ્બુ લઈને જા. એટલે છકડો રિક્ષા છે, ખુશ્બુ, બીજું કાંઈ વિચારતા નહીં. મેં કીધું ખુશ્બુ લઈને જા. મને કે એને નથી લઈને જાવી. આજે કે રાશિમાં મારી કે લખ્યું છે કે વાહન ચોરાવવાનો યોગ છે, એટલે તમારું કે વાહન આપો. મેં કીધું તારા રાશિ ભવિષ્યમાં વાહન ચોરાવાનો યોગ લખ્યો, કદાચ જો તને મારું વાહન આપું ને મારું ચોરાઈ ગયું હોય તો મને કે એમ તો હું ડાયો છું ને, તમારું રાશિ ભવિષ્ય વાંચ્યું, એમાંય લખ્યું તું. મેં કીધું શું લખ્યું તું? અરે મને કે એમાંય લખ્યું તું
મેં કીધું શું લખ્યું તું? મને કે એમાં એવું લખ્યું હતું કે આજે તમારી રાશિમાં વાહન સાચવવાનો યોગ છે. મેં કીધું એટલે તો તને કહું તું રહેવા દે, મારી પાસે મારી ગાડી રહેવા દે. મને કે ના ના, એ કે તમારી ગાડી આપો, મારે કે વાહન ચોરાવાનો યોગ છે, તમારી કે ગાડી સાચવવાનો યોગ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, લેતો જા. 1 કલાક 2 કલાક 3 કલાક 4 કલાક 5મી કલાકે મેં ફોન કર્યો. મેં કીધું ભાણા હું થયું, મારે બહાર જવું, ગાડી લઈને તો તું આવ. મને કે બેયના યોગ ખોટા પડ્યા ભાઈ. મેં કીધું કાં? મને કે કોક સ્ટેરિંગ ચોરીને વયું ગયું. મારી બાજુમાં એક કાકા રે, ઓઘરી નોટ. મેં ઘણી વાર એની વાત કરી કાકાની. હમણાં 4 વ્હીલ લઈ આવ્યા. મને કે હાલ ગગાઈ કે તને આટો મરાવા લઈ જાઉં. મેં કીધું મને રહેવા દો. અરે મને કે સરસ મજાની ગાડી લીધી હોય કે કોગદી કે આ ગાડીમાં પગલાં કરો. હું તો ગાડીમાં બેઠો પણ મને સામે કાંઈ દેખાય નહીં. બધું ધૂંધરું દેખાય. મેં તો મારા ચશ્મા કાઢ નાખ્યા તોય કાંઈ દેખાય નહીં. એટલે કાકાને મેં કીધું કાકા મને કે શું છે? મેં કીધું આમાં મને કાંઈ દેખાતું નથી, આમાં ગુજરી જાય. મને કે ચૂપ બેઠો રે. હું તો બોલું જ નહીં કાંઈ. પાછો થોડેક મેં કાકા આમાં હાવ કાંઈ દેખાતું નથી, આ ઝીણા વરસાદના છાંટા પડે. અત્યારે તો ભર ઉનાળે વરસાદ પડે, ડેમ છલકાવી દે એવો વરસાદ પડે. હમણાં ભાણો મને કહેતો, મને કે અંબાલાલ ભાઈને કે આપણે મળવા જવું. મેં કીધું કાં? એ કે મારે પૂછવું છે અંબાલાલ ભાઈને કે હમણાં એ કે મારા કુટુંબમાં એક છોકરાને જનોઈ દેવાની છે, તો મંડપ નાખાવું કે તાલપત્રી? એટલે કાકાને મેં કાકા આમાં મને કંઈ દેખાતું. અરે મને કે શાંતિ રાખ. પણ મેં કીધું કાકા ગ્લાસ કેવો નખાવ્યો? મને કે ગગા મારી પાસે પહેલાં છે ને કે જૂના જમાનાની એમ્બેસેડર હતી અને અટાણી કે એમ્બેસેડર મળતી નથી કે તને ખબર ને? મેં કીધું સાચી વાત છે, અટાણે જોવાય નથી મળતી. મને કે એ ગાડી આપણી પાસે હતી અને કોઈ ને પણ કામ હોય ને તરત ચાવી લાવો એમ કરીને ગાડી લઈ જાય. 1 દી 2 દી 3 દી 5 દી 5 દી વીકે વાપરે મારા બેટા. કામ અડધી કલાકનું હોય, 5 દી ગાડી લઈ જાય. મેં કીધું તો? મને કે ભાઈ દવાખાનામાં મારી એમ્બેસેડર એટલી ફેરી. મેં કીધું એ તો બહુ સારું કામ કહેવાય. મને કે સારા કામ હાટું થોડી ભાઈ, પાછળની સીટ એમાં સોફા જેવી આવે ને એટલે દર્દીને કે આરામ મળે. મેં કીધું એ તો બહુ સારું કહેવાય. મને કે દર્દી તો આરામ કરી લેતો પણ 5-5 દી લગીને પરિવારે એમાં આરામ કરતો હતો. મેં કીધું એ કાંઈ વાંધો નહીં, પણ મેં કીધું આ ગાડીમાં મને કાંઈ સામે દેખાતું. મને કે ચિંતા કરમાં, આમાં કાંઈ નહીં થાય. આ ગાડી મેં લીધી ને પછી કે મંથન બહુ ઊંડો વિચાર કર્યો, એટલો વિચાર કર્યો. પછી કે મને જે નંબર આંખમાં છે ને એ જ નંબરના ગ્લાસ નખાવી દીધા. ઘરનો દીકરો કોઈ ગાડી લઈ ન જવું એવા અઘરાઓ ટૂંકા ગાડી. કાકાની માં એક દી આકાશ સામે જોતા હતા અવારના પૂરમાં. હું કરો કાકા? હા મને કે જોતો ખરી કે આકાશમાં એ કે કોઈ IPL જામી છે? હા મને કે જો કે આકાશમાં. હું આમ જોઉં. મેં કીધું કાકા આમાં મને કાંઈ દેખાતું નથી હો. મને કે એમની ઘડીક જોઈ કે? મેં કીધું આમાં કાંઈ દેખાતું નથી, આ વાદળ છે, તડકાના કિરણો છે, મને આમાં કાંઈ દેખાતું નથી. મને કે કલાકમાં આવ્યો ને તારે IPL જોવી એમ? આ 5 દી થા ઊભો ત્યારે ખબર પડી કે ધોની આ મેચમાં નથી. હમણાં જાણો બરફનો ટુકડો લઈને જતો હતો, બરફનો. એટલે બરફને લઈને કાં દોડ જા. મને કે મંથનભાઈ કે ઉનાળો છે, ઘરે બરફ મંગાવ્યો, બરફ મેં કે કારખાનેથી લીધો અને હાથમાં પકડ્યો ને પણ નીચે પાણી પડે એટલે મને એમ લાગ્યું જલ્દી ઘરે પોગાડું. આને છે ને કદાચ કે તડકાના લીધે ડાયરિયા થઈ ગયા હોય કાં પછી કે કંપનીમાંથી લીકેજ આવ્યો હોય. હમણાં એક જણ રેલવે ટ્રેનની અંદર જતો હતો, એક સ્ટેશન આવ્યો, તરત બાર ડોકું કાઢ્યું. એક ભાઈને પૂછ્યું કે ભાઈ કયું સ્ટેશન છે? એ ભાઈ કયું સ્ટેશન છે? એ ગાંડોમાં ઊભો હતો. એ કે ભાઈ રેલવે સ્ટેશન છે. એ કે હમણાં બસ સ્ટેન્ડની અંદર, બસ સ્ટેન્ડમાં એક જણો હળિયાપાટી કરે, કોઈ રીતે ઊભો જ ન હોય, હળિયાપાટી કરતો. એટલે મારાથી નો રહેવાનું. મેં કીધું એટલે કાં હળિયાપાટી કરે? મને કે ભાઈ થેલો ચોરાઈ ગયો. મેં કીધું એટલે ધ્યાન રાખતું હોય તો હા મેં જો સુવિચાર લખાય એની ઉપર જો સરકારે બોર્ડ માર્યું કે ખિસ્સા કાતરુથી સાવધાન. મને કે વાંચવા ગયો એમાં જ ઉપડી ગયો. મને ગામડાની અંદર હમણાં એક બેન ગામડામાંથી આમ સિટીમાં આવ્યો ને હાયલા જતા હતા, કોકે ચેન આંચકી લીધો.
આંચકી લીધો. બીજે દી છાપામાં જાહેરાત આવી, બેન રોવા માંડ્યા. મેં કીધું બેન છાપામાં જાહેરાત આવી એમાં તમે હું કામ રોવા માંડ્યા? આ ચેન તો પાછો મળી જશે ને ચોરને. આપણી સરકારના કર્મચારીઓ પોલીસ તંત્ર એટલું જાગૃત છે કે 5 દિવસમાં તમને કીધું છે એટલે 5 દિવસમાં ચોરને પકડી પાડશે. મને કે ભાઈ ચેન આવે કે ન આવે એનું રોવું નથી આવતું, પણ આ મારા બેટા પત્રકારોએ લખ્યું તો જો કે એક ગામડાની વૃદ્ધ મહિલાના ડોકમાંથી ચેનની ચોરી. મને કહે એનું રોવું આવે. અને પૃથ્વી, હમણાં તો પૃથ્વીએ ફરવાનું બંધ કરી દીધું ધર્મેશભાઈ, પૃથ્વીએ ફરવાનું બંધ કરી દીધું. એક છોકરીએ દૂધવાળાને એટલું કીધું કે ભાઈ આમાં એક કલર નથી આવતા. પૃથ્વી સ્તબ્ધ થઈ ગઈ ઘડીકમાં. હા બેનો અત્યારે સાહેબ ફોટામાં એટલા ફિલ્ટર વાપરે. આપણે તો પ્રપોઝ ન કરવું હોય ને તોય મારા બેટા એકવાર તો પૈણી ગયા હોય તો મેસેજ નાખી દે એવું. પણ જ્યારે રૂબરૂ જોવે ને ત્યારે ખબર પડે ઓહો હો રાનું માંડલ છે. પણ પત્નીઓને હાર્ટ એટેક નથી આવતા. કારણ કે એને પત્ની નથી હોતી, અને પતિઓને હાર્ટ એટેક આવે છે કારણ કે એને પત્ની હોય છે અને એ બંનેને હાર્ટ એટેક ન આવે. એટલા માટે ગુજરાતની જનતાને હસાવવા માટે દર વખતે કંઈક નવું અનોખું અલગ કરતા રહીએ છીએ, અને આપ સૌનો સરસ મજાનો પ્રતિસાદ મળતો રહે છે એટલે મોજ આવે છે. અને અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાની કોમેન્ટ કરજો, જેથી કરી અમને મજા આવે અને વાંચવાવાળાને મજા આવે. આપ સૌએ શાંતિથી મને માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.